નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું। મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ એ બોર્ડની પરીક્ષા માટે અગત્યનું ચેપ્ટર છે મિત્રો, કારણ કે આ ચેપ્ટરના જે માર્ક્સ મિત્રો 6 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે મિત્રો તૈયારી કરવી જરૂરી છે। બીજું કે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો આપણે અગાઉના ધોરણો જેમ કે ધોરણ 9 માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરી ગયા અને એના પહેલા આપણે ધોરણ 8 ની અંદર એક ચલ સુરેખ સમીકરણ ભણ્યા હતા। ચલને તમે જાણો છો x y બરોબર, અને તમે z આ બધા આપણા ચલ છે, તો આપણે એક ચલ એટલે એક ચલ વાળું સમીકરણ આપણે ધોરણ 8 ની અંદર ભણી ચૂક્યા હતા, યાદ હોય x 5 0। તો અહીં તમે ખાસ યાદ રાખજો, આ બરાબર એ સમતા દર્શાવે છે બરાબર, અને x 5 0 એટલે એની અંદર આ સમીકરણ જે છે એની અંદર કેટલા ચલ છે મિત્રો? એક જ ચલ છે, એટલે આપણે આ સમીકરણને શું કહેતા હતા? એક ચલ સમીકરણ વડે રજૂ કરતા હતા બરોબર મિત્રો, એક ચલ સમીકરણ કહેતા હતા બરોબર। આ ખાસ યાદ રાખજો, એક ચલ સુરેખ શબ્દ સુરેખ આપણે એનો મતલબ એવો છે મિત્રો કે ચલની ઘાત કેટલી છે? એક જ ઘાત છે બરોબર। જો ચલની ઉપર બે ઘાત થઈ જાય તો આ કેવું થઈ જાય મિત્રો? તો તમે જોઈ શકો છો આ ઉઠી જાય x2 + 5 0। તો આ જે છે સુરેખ સમીકરણ કહી છે, એક ચલ સુરેખ સમીકરણ કહી શકાય નહીં। હા, એક ચલ વાળો ખરું પણ સુરેખ ના કહેવાય, એટલે ખાસ યાદ રાખજો મિત્રો, સુરેખ હોવા માટે ઘાત કેટલી હોવી જોઈએ? 1 બરોબર, ચલની ઘાત કેવી હોય? 1 હોય બરોબર। બીજું એટલે એક ચલ સુરેખ સમીકરણ। ત્યારબાદ આપણે ધોરણ 9 માં ભણ્યા હતા કે x y અથવા તો આ ઉપર ભણ્યા હતા x y = 5। પછી શું કરતા હતા આપણે? 5 ના બરાબરની આ બાજુ લાવતા, એટલે શું થયું? x y - 5 = 0 + 5 બરાબરની આ બાજુ આવે શું થઈ જાય? માઈનસ, એટલે શું થઈ ગયું? x y - 0। તો આ કેવું થઈ ગયું મિત્રો? એ બે ચલ આપેલા છે, એટલા માટે આપણે શું કહી શકીએ? દ્વિચલ સુરેખ સમીકરણ। ખાસ યાદ રાખજો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ પરીક્ષામાં પૂછાય મિત્રો, ખાસ યાદ રાખજો। તો સૂત્ર એવું છે ax + by + c = 0 બરોબર। a b c એ કઈ વાસ્તવિક સંખ્યાઓ છે મિત્રો, અને ax + by + c = 0। તો આપણું જે છે મિત્રો વ્યાપક સ્વરૂપ છે। ખાસ યાદ રાખજો મિત્રો, a અને b એક સાથે ક્યારે આ સમીકરણની અંદર a અને b એક સાથે ક્યારે 0 હોઈ શકે નહીં, એટલા માટે ખાસ શરત છે એની કે a2 + b2 ≠ 0। ખાસ પરીક્ષામાં પૂછાય કે a અને b એક સાથે 0 ન હોય, આ માટે કઈ શરત છે? તો a2 + b2 ≠ 0। તો ખાસ યાદ રાખજો, a અને b એક સાથે સમીકરણમાં ક્યારે 0 હોય નહીં, કાં તો b 0 હોય તો ચાલી જાય બરોબર। એટલે મીન્સ આ દાખલા તરીકે આ x + 6 = 0। તો આ તમે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી શકો કેવી રીતે? x + 0 * y + 6 = 0। આવું થાય મિત્રો, તમે 0 * ay 0 * y કરીને અંદર એડ કરી તમે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી શકો, પરંતુ મિત્રો એક સાથે એટલે x નો પણ સહગુણક a અને y નો સહગુણક b બંને એક સાથે ક્યારે 0 હોય નહીં। તો ઓકે મિત્રો, તમને ખાસ આ વ્યાપક સ્વરૂપ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું રહેશે, અગત્યનું છે મિત્રો પરીક્ષામાં। દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો। બીજું, a અને b એક સાથે ક્યારે 0 ન હોય એના માટે કઈ શરત? તો a2 + b2 ≠ 0। હવે મિત્રો આની જે ચર્ચા છે આપણે ધોરણ 9 માં તો ભણી ચૂક્યા, એના ઘણા બધા દાખલાઓ પણ ભણ્યા, એના પરથી આપણે આલેખની રીતે ઉકેલ પણ શોધતા, ઉકેલ તો નતા શોધતા આલેખની રીતે, પરંતુ આપણે આલેખનું નિરૂપણ કરતા તો શીખ્યા હતા। ઉકેલ શોધવાનું તો હવે આપશે મિત્રો, એટલે આપણે કેવું છે કે આપણે જે આપેલા છે બરોબર એ સ્વાધ્યાય 3.1 તો આપણને કુટ પ્રશ્ન છે એક પ્રકારનો, તો આપણે આ ઉપર શું બનાવશું? સમીકરણ બનાવશું। અને આપણે નવાઈ નથી, કારણ કે ધોરણ 9 માં પણ આપણે સમીકરણ બનાવતા હતા કે દાખલા તરીકે 1 કિલોગ્રામ ખાંડ અને 1 કિલોગ્રામ ચાનો ભાવ ધારો કે 200 રૂપિયા, તો આપણે શું કરતા હતા? 1 કિલોગ્રામ ખાંડને સુધાર લેતા x ધારતા અને ચાને સુધારતા હતા y, અને આપણે x + y = 400 200 જે હોય બરોબર 200 રૂપિયા।
તો x + y = 200 એવું આપણે લેતા હતા એમ અહીં પણ આપણે શું કરીશું એ રીતે ધારી અને સમીકરણ બનાવશું સમીકરણ બનાવ્યા બાદ આપણે એને આલેખની અંદર દર્શાવશું મિત્રો બરોબર કારણ કે આપણે અહીં એ રીતે પેલા માહિતી હતી આપણે આલેખની રીતે ઉકેલ શોધતા શીખીશું દ્વિચલ સમીકરણના ઉકેલ એટલે કે એના બીજ એ શોધવા માટે આપણે પહેલા સૌપ્રથમ આલેખની રીત વાપરશું ત્યારબાદ પછી લોગની રીત આવશે મિત્રો ખાસ આલેખની રીત પછી લોગ પછી આવશે મિત્રો આદેશ રીત પણ આવે છે આદેશ પછી આવશે એક ચોકડી ગુણાકારની રીત કોઈ બી બે સમીકરણ હોય મિત્રો અને એ બે રેખાના બે સમીકરણો છે એનો મિત્રો તમે આલેખ રીતે પણ ઉકેલ લાવી શકો લોગની રીતે પણ લાવી શકો આદેશની રીતે અને ચોકડી ગુણાકારની રીતે બરાબર તો આ ચારે ચાર રીતનો ઉપયોગ કરીને આપણે શું કરશું મિત્રો જવાબ લાવવાનો છે તો આપણે સૌપ્રથમ તો આપણે કઈ રીતે જોશું આલેખની રીતે શોધશું બરાબર પછી આપણે આગળ જઈશું તો અહીં પહેલા દાખલો જે છે થોડું એને સમજવાનો પ્રયત્ન કરીએ પછી એના માટે સમીકરણ બનાવતા શીખીએ તો આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર આફતાબ એની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી એટલે કે 7 વર્ષ પહેલાની વાત છે આફતાબની ઉંમર અને આફતાબ એની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી મિત્રો સમજો તમારે 7 વર્ષ પહેલાની વાત છે એટલે પહેલાની વાત આપણે શું કરતા હતા 7 વર્ષ પહેલા દાખલા તરીકે હાલ મારી ઉંમર કેટલી 27 વર્ષ છે બરોબર તો 7 વર્ષ પહેલા કેટલી હોય 20 હોય કે ના હોય આપણે શું કરીએ 27 - 7 27 એટલે શું હાલની ઉંમરમાંથી આપણે શું કરીએ છે 7 વર્ષ બાદ કરીએ એટલે આપણે શું મળી જાય 7 વર્ષ પહેલાની ઉંમર એમ આપણે અહીં પહેલા તો હાલની ઉંમર ધારવી પડશે મિત્રો આફતાબની પણ હાલની ઉંમર આપણને ખબર નથી અને શું કહેવાય છોકરીની પણ આપણે હાલની ઉંમર ખબર નથી તો આપણે ધારી લઈએ ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ છે ધારો કે આફતાબની હાલની ઉંમર કેટલી છે x વર્ષ અને એની છોકરી છે બરોબર છોકરી દીકરીની ઉંમર એમ લેવો તો વિચારશે બરોબર દીકરીની હાલની ઉંમર કેટલી લીધી મિત્રો y વર્ષ લીધી હવે તમે જાણો કે હાલની ઉંમર આફતાબની x વર્ષ 7 વર્ષ પહેલા કેટલી હોય તો x - 7 હોય કારણ કે હાલની ઉંમરમાંથી શું કરવી પડે મિત્રો પહેલાની જેટલી ઉંમર 7 વર્ષ પહેલાની લીધી તો એટલે શું કરવું પડે માઈનસ કરવો પડશે તો આપણે શું કહીએ કે 7 વર્ષ પહેલા तो 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હશે મિત્રો તો હાલની ઉંમર આફતાબની x તો 7 વર્ષ પહેલા x - 7 કેટલી હશે x - 7 વર્ષ ઓકે મિત્રો તે જ રીતે તેની દીકરીની પણ કેટલી થવાની તો દીકરીની હાલની કેટલી છે y તો 7 વર્ષ પહેલા એની પણ કેટલી હશે y - 7 દીકરીની 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી મિત્રો y - 7 વર્ષ और મિત્રો હાલની ઉંમર પણ આપણને મળી ગઈ 7 વર્ષ પહેલાની ઉંમર પણ આપણને મળી ગઈ હવે પ્રશ્ન એ છે ખાસ આંકડાથી ખાસ ધ્યાન આપજો વાંચવાનું જે છે કે 7 વર્ષ પહેલા મારી લોકો આપતા ની ઉંમર તે વખતની તારી એટલે કે તારી એટલે કોણ દીકરીની ઉંમર 7 ગણી હતી એટલે આપણે ધ્યાન આપવાનું કે 7 વર્ષ પહેલા મારી કોણ મિત્રો આફતાબની ઉંમર તો આપેલ પ્રશ્ન મુજબ એમ શરત મુજબ તો શું કહેવાય આફતાબની કેટલી છે x - 7 બરોબર ઇઝ ઇક્વલ ટુ આફતાબની ઉંમર દીકરીની ઉંમર કેટલી છે તો તમે જાણો છો એ પ્રમાણે y - 7 તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર આ રહી અને 7 વર્ષ પહેલાની દીકરીની ઉંમર આ રહી તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા કેટલા ગણી હતી 7
તે વખતે દીકરીની ઉંમર કેટલી હતી પણ y - 7 એના કરતા કેટલા ગણી હતી 7 ગણી ફરીથી સમજો 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર એટલે દીકરીની તે વખતે પણ કેટલી હોય y - 7 કરતા 7 ગણી હતી તો આપણે આ શું કરીએ મિત્રો સાદું રૂપ આપી દઈએ તો x - 7y 70 49 તો શું થઈ ગયું મિત્રો x - 7y -7 વત્તા 49 બરાબર 0 કેટલા થઈ ગયા 49 માંથી 7 જાય તો +42 બરાબર 0 તો આપણું જે આ છે મિત્રો એક સમીકરણ મળી ગયું બરાબર તે જ રીતે બીજી વખત શું કહે છે હવે પછી 3 વર્ષ પછી મારી ઉંમર હવે 3 વર્ષ પછીની વાત છે મિત્રો ધારો કે હાલની ઉંમર x વર્ષ હોય 3 વર્ષ પછી કેટલી હોય તો x + 3 તો બરાબર તો આપણે 3 વર્ષ પછી 3 વર્ષ પછી આપતાની ઉંમર તો કેટલી થાય x + 3 થાય મિત્રો અને દીકરીની કેટલી થાય તો y + 3 હવે શરત મુજબ જોઈએ તો શરત મુજબ શું થાય તો શરત મુજબ તમે જોશો હવે શરત મુજબ ખાસ રાખજો મિત્રો હવે શરત મુજબ તમે જોશો તો બંનેની 3 વર્ષ પછીની ઉંમર મળી હવે શું કહે છે હવે પછી 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે તો 3 વર્ષ પછી એટલે કે મારી ઉંમર એ 3 વર્ષ પછીની તારી ઉંમર એટલે કે y + 3 તેના કરતા કેટલા ગણી હશે 3 ગણી હશે એટલે કે 3 વર્ષ પછીની મારી ઉંમર તે વખતની તારી ઉંમર એટલે કે y + 3 કરતા કેટલા ગણી 3 ગણી હશે ચલો સાદું રૂપ આપી દો તો x + 3 = 3y + 9 -6 = 0 બરોબર મિત્રો તો x - 3y - 6 એટલે -9 માંથી કેટલા ગયા 3 એટલે -6 થઈ ગયા તો આપણું જે સમીકરણ મળ્યું મિત્રો આ સમીકરણ આ એક હતું અને આ બે ઓકે તો આપણે આ બે સમીકરણ મળી ગયા હવે આ બે સમીકરણ છે આપણે આલેખની અંદર રજૂ કરવાના છે મિત્રો તો આલેખમાં રજૂ કરતા પહેલા આ સમીકરણને આપણે શું બનાવશું મિત્રો કરતા બનાવશું y ને તો માટે હવે x - 7y + 42 બરાબર 0 શું થવાનું મિત્રો 7 વેલ્યુ બીજી વાર લઈ લઈએ શું થઈ ગયું x + 42 બરાબર 7y હવે 7 ને તો લઈ દઈએ છેદમાં લઈ દઈએ શું થઈ ગયું x + 42 ભાગ્યા 7 બરાબર y ને આપણે શું બનાવી દીધા કરતા બનાવ્યા બરાબર કારણ કે y ની આપણે x ની જુદી જુદી કિંમતો મૂકશું એટલે y ની મળવાની છે આપણે ધોરણ 9 માં ભણેલા છે બરાબર તે જ રીતે તો આપણે જોઈએ તમે મિત્રો અહીં જો એક બોક્સ બનાવી દઈએ ખાનું ચલો x ની કિંમત તમે અહીં શું મૂકો 0 લઈ લો ચલો x ની કિંમત તમે મિત્રો અહીં શું લઈ લો 0 લઈ લો ચલો આ 0 લઈ લીધા તો શું થઈ ગયું મિત્રો તો તમે 0 લઈ લો એટલે શું વધ્યા 42 ભાગ્યા 7 વધ્યા 42 ભાગ્યા 7 કેટલા થાય તો 7 6 42 મારી વાત સમજો જો x ની કિંમત તમે શું કરો 0 લઈ લો તો 0 ને એટલે 42 ભાગ્યા 7 અને 7 6 42 એટલે x ની કિંમત તમે 0 લો તો 42 ભાગ્યા 7 એટલે 7 6 42 એટલે y કેટલા આવશે 6 તે જ રીતે આપણે અહીં હવે શું કરવું પડે મિત્રો હવે ખાસ યાદ રાખજો હવે x ની જગ્યાએ હું કેટલા લાવું તો તમે જોશો તો x ની જગ્યાએ હું કદાચ અહીં 35 લઈ લો ચલો તો શું થઈ ગયા 5 ને 2 7
અને 4 ને 3 7 77 ભાગ્યા 7 એટલે કે 11 7 77 એટલે 11 વધ્યા મિત્રો એટલે કે y બરાબર કેટલા આયા 11 એટલે કે આપણે કેટલા લીધા x બરાબર 35 તો y બરાબર કેટલા આયા મિત્રો 11 એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે x ની કિંમત કેટલી લીધી 35 લીધી બરોબર એટલે x બરાબર આપણે 35 લીધા x ની કિંમત 35 મૂકીએ શું થાય છે તો એ 35 વત્તા 42 77 ભાગ્યા 7 એટલે કેટલા થઈ ગયા 11 7 11 77 એટલે આપણો જવાબ એટલા મળી ગયા તો આ ખાસ યાદ રાખજો તે જ રીતે આપણે આ બાજુ જોવાનો પ્રયત્ન કરીએ આમાં પણ આપણે કોણ કરતા બનાવીએ y ને કરતા બનાવીએ તો શું થશે x - 6 બરાબર 3y એટલે -3y છે ને બરાબર ની પેલી બાજુ કેવા થઈ ગયા પ્લસ હવે શું થવાનું x - 6 3 કે આયા છે તમે તો શું થઈ ગયું y હવે શું કરો x ની કિંમત ચલો 0 મૂકો ખાસ યાદ રાખજો મિત્રો x ની કિંમત શું મૂકો 0 હવે x ની કિંમત તમે 0 મૂકી દો એટલે 0 મૂકી દો શું થઈ ગયું 0 - 6 ભાગ્યા 3 y 0 - 6 એટલે -6 ભાગ્યા 3 કેટલા થાય 3 * 6 એટલે માઈનસ 2 આયા મિત્રો તો અહીં કેટલા આયા માઈનસ એટલે આપણે જો x ની કિંમત 6 મૂકીએ છીએ તો અહીં કેટલા આયા -2 ઓકે આ ખાસ યાદ રાખજો બીજી વાત x ની કિંમત હવે તમે કેટલી લઈ લો 6 લેશો તો શું થવાનું એ રીતે પણ કરી શકાય x ની કિંમત તમે કેટલી લઈ શકો 6 પણ લઈ શકો તો 6 - 6 શું થવાના 6 - 6 ભાગ્યા 3 તો 6 નો 6 એટલે 0 0 ભાગ્યા 3 0 એટલે કે x ની કિંમત તમે 6 લેશો સોરી એક ભૂલ થી મિત્રો x ની કિંમતમાં 0 લેવાની હતી ભૂલ થઈ ગઈ x ની કિંમત સોરી ધ્યાન આપજો મેં x ની કિંમત 0 લીધી 0 - 6 બી તમને જો બતાવ્યું એટલે 0 - 6 એટલે -6 ભાગ્યા 3 3 * 6 -2 થઈ ગયા હવે મિત્રો શું કરીએ હવે x ની કિંમત તમે 6 લેશો 6 - 6 ભાગ્યા 3 એટલે x ની તમે 6 લો તો y શું મળવાના છે 0 મળવાના કારણ કે 6 ભાગ્યા 6 એટલે 0 ભાગ્યા 3 તો શું મળે 0 મળે એટલે x ની કિંમત આપણે 6 લઈએ તો શું થઈ ગયું y 0 મળે છે અને x ની કિંમત આપણે જો 0 લઈએ છીએ તો y કેટલા મળે છે -2 તો આપણે આ બે મળી ગયા બરોબર હવે શું કરીએ મિત્રો ધ્યાન આપજો ખાસ હવે આપણે આલેખ દોરીશું હવે મિત્રો x અક્ષ ઉપર આપણે કેવું 5 5 એકમ લઈ લેશું તો બી ચાલશે બરોબર 5 10 15 20 25 30 35 40 42 ઓકે અને આ બાજુ શું લઈશું नीचे -1 -2 बराबर 1 2 3 4 5 6 7 8 9 10 11 ઓકે મિત્રો હવે કેવું છે આ મિત્રો મારા જોડે આલેખ નથી બરોબર મીન્સ કે આલેખ પત્ર નથી અત્યારે હું ટેમ્પરરી કેવી આલેખ દોરું છું એક પ્રકારની કાચી આલેખ તમારે આ રીતે કરવાનું બરોબર તમારે આરામથી જવાબ આવી જશે હવે શું કરશો મિત્રો આપણે દર્શાવવાના છે બરોબર આપણે તો આ ખાલી આલેખ પત્ર પર દર્શાવવાના છે તો આપણે સરળતાથી દર્શાવી શકીએ મિત્રો તો 0 5 30 કયો હોય x કેટલા હોય 0 અને y કેટલા હોય 6 તો 0 6 આ મિત્રો જોઈ શકો તમે આ 0 6 ઓકે તો 0 6 બિંદુ આવે મિત્રો હા પછી બીજું 35 છે x 35 અને y x 35 આવે મિત્રો તો y તો એક્ઝેક્ટ નહીં આવે મિત્રો ખાસ યાદ રાખજો તમે જોશો તમે સરળતાથી તમે આલેખ પત્રમાં દોશો તમારે સરળતાથી જવાબ આવશે બરોબર
કેટલું છે 11 35 11 ખાસ યાદ રાખજો. હવે મિત્રો આને શું કરો જોડી દો. તો આ તમે જોડશો એટલે તમારા આ રીતનું આલેખ આવશે. આ રીતે આલેખ જશે બરોબર મિત્રો ખાસ યાદ રાખજો. ઓકે તો આ એક લાઈન થઈ ગઈ અને આ રેખાને આપણે શું કહીશું કઈ રેખા તો મિત્રો તમે જાણો છો x - 7y + 42 બરાબર 0. ઓકે ત્યારબાદ બીજી આપણી રેખા પાસે આપણને છે કે યાદ આવે તો ચલો 0 - 2 કેવો આવશે તો x0 અને y - 2 એટલે આટલો આવશે બરોબર. અને બીજી એક જે રેખા છે 6 0 એટલે x6 અને y0 x6 આ રેખા જોશો આટલા હોય મિત્રો કારણ કે 5 6 7 8 9 10 એટલે આટલા છે બરોબર એટલે કે એક આ રહ્યું. તો અહીંથી એક રેખા પસાર થશે તમે ફૂટપટ્ટી રાખશો મિત્રો આ રીતે આખી રેખા પસાર થશે બરોબર મિત્રો. એટલે એક્ઝેક્ટ અહીં તમે જોશો તો આગળ લંબાવો તો શું હોય એટલે 12 હોય મિત્રો. તો તમે જોશો તો અહીં એક્ઝેક્ટ અહીં આ મળે છે બરોબર ખાસ યાદ રાખજો મિત્રો. તો આ બે રેખાઓ કેમ એવી થઈ છે આ બિંદુ એક્ઝેક્ટ તો મને અત્યારે ખબર નથી પણ કેટલી ખબર છે 40 અને 42 ની વચ્ચે આવશે તમારે બરોબર. અને અહીં કેટલું આવે છે મિત્રો 12 ની લાઈનમાં આવે છે 12 ની સીધી લાઈન દોરશો તો 12 ની લાઈનમાં આવે છે બરોબર. અને આ કેટલું આવશે અહીંથી તો 40 અને 42 ની વચ્ચે આવે છે એટલે આનો એક્ઝેક્ટ આપણે કહેતા નથી પરંતુ તમે જો આલેખ પત્રમાં દોરશો તો તમને સરળતાથી પરફેક્ટ જવાબ મળશે. ખાલી મેં તમને કાચી આકૃતિ બતાવી કે આ રીતે તમે આલેખ દર્શાવી શકો. બહુ જાજુ ખાસ નથી આપણે મેળવી લીધા બાદ તમારે સરળતાથી ખાલી કિંમત જ બતાવવાની થાય બરોબર મિત્રો. અને આ જે આપણે રેખા છે નામ આપી દઈએ x - 3y - 6 0. તો આ રીતે તમે આલેખ પત્રમાં સરળતાથી દોરી શકો બરોબર મિત્રો. અને આ જે બિંદુએ મળતા હોય એ બિંદુએ જે આપણે x અને y મળશે આપણે શું હશે મિત્રો ઉકેલ હશે. શું હશે ઉકેલ ખાસ યાદ રાખજો બરોબર મિત્રો. તો અહીં હું તમને ફિક્સ કહી દઉં y આપણો કેટલો આવશે 12 આવશે પરંતુ x એ 40 અને કેટલા 45 ની વચ્ચે હશે એ ખાસ યાદ રાખજો. આગળ બીજો આપણો જે દાખલો છે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા રૂપિયા 1300 માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો હું તમને મિત્રો બંને આપણે વાત કરીએ તો સૌપ્રથમ ક્રિકેટ ટીમના પ્રશિક્ષક 3 બેટ તો બેટના આપણે શું લઈએ તો બેટની કિંમત આજો 3 બેટ અને 6 દડા ખરીદે છે અને બંનેની કિંમત કેટલી છે 3900 રૂપિયા એટલે 3900. તો 3 બેટની કિંમત કેટલી એ આપણને ખબર નથી એટલે આપણે શું કરીએ તો બેટની કિંમત એક બેટની કિંમત શું ધારી લઈએ આપણે x ધારી લઈએ બરોબર. તો એ લખી દઈએ ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત y રૂપિયા છે. ધારો કે એક બેટની કિંમત x રૂપિયા હોય તો બે બેટની કેટલી હોય 2x રૂપિયા. જો 3 બેટ હોય તો 3x રૂપિયા મિત્રો તમે જાણો છો બરોબર. તો એ જ રીતે આપણે કેટલા બેટ છે મિત્રો તમે જોઈ શકો 3 બેટ 6 દડા ખરીદે એટલે કે આપણે લખી શકીએ સરળતાથી 3 બેટ અને 6 દડા કેટલા રૂપિયામાં 39. 3 બેટના કેટલા રૂપિયા થાય 3x રૂપિયા થાય બરોબર. 3 બેટના આપણે લખીશું અહીં લખવું તો લખી શકીએ અહીં ત્રણ બેટ અને 6 દડા ખરીદે છે એટલે કે 3 બેટના કેટલા રૂપિયા મિત્રો તો 3x વત્તા 6 દડાના કેટલા તો 6y થઈ જાય બરોબર. કારણ કે 3 બેટના 3x રૂપિયા અને 6 દડાના કારણ કે એક દડાના y રૂપિયા એક દડાની કિંમત કેટલી હતી y રૂપિયા તો 6 દડાની કેટલી થાય 6y થાય. હવે બંને કુલ કેટલા રૂપિયામાં આવે છે મિત્રો 3900 રૂપિયા. ઓકે તો આપણે આ સરળતાથી દર્શાવી દઈએ. હવે મિત્રો તમે જોઈ શકો આ સમીકરણ બની ગયું આપણું
હવે તમે જોઈ શકો છો કે 3x + 6y બરાબર 39 છે. હવે શું થશે કે 3 જો 3 વડે ડિવાઈડ થઈ શકે જો 39 પણ તેના ઘડી એમાં આવશે 3 દૂર 6 અને 3 એકા 3 એટલે શું કરીએ આપણે 3 વડે ભાગી નાખીએ શું થઈ ગયું તો શું થઈ ગયું મિત્રો બોલો x + 2y બરાબર 13 તારી 39 13 શું થઈ ગયા આપણું જે વળ્યું સમીકરણ 1 બરોબર મિત્રો આને પણ 3 વડે ભાગો એટલે કેટલા થઈ ગયા 3 એકા 3 ઉડી ગયા 3 દૂ 6 અને 13 તારી 39 આખા 3 એ 3 જે આખું બરાબરની બંને બાજુ કેટલા વડે ભાગ્યા મિત્રો ખાસ યાદ ખબર ના પડી હોય જો મિત્રો તો ખાસ યાદ જો કે 3 વડે ભાગ્યા અહીં બી 3 વડે અને અહીં બી 3 વડે ચલો 3 ભાગ્યા 3 એટલે શું થઈ ગયું 1 થઈ ગયું 1x કહેવાય પણ આપણે લખતા નથી 3 દૂ 6 એટલે 2y 3 તારી 13 તારી 39 કેટલા થાય 13 થઈ ગયા મિત્રો તો આ રીતે મેં આખું શું કર્યું છે મિત્રો ડિવાઈડ કરે એટલે ખાસ યાદ રાખજો જો ખબર ના પડી હોય તો બરોબર તો શું થઈ ગયું મિત્રો x + 2y બરાબર 13 થઈ ગયા હવે આપણે બીજું સમીકરણ બનાવી દઈએ તો હવે આગળ તો મિત્રો અહીં ધ્યાન આપજો હવે આગળ અહીં મેં ભૂસી નાખ્યું છે પણ તમે લખી શકો આગળ બરોબર આગળનો જે ભાગ છે આગળ જેટલું બી લખાયું છે એ તમે સ્ટોપ કરી લખી શકો બરોબર ચોપડામાં ખાસ નોંધ કરી દેવી ત્યારબાદ હવે આગળ બીજું એક સમીકરણ બનાવ્યું છે મિત્રો કે તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા તો હવે તે જ રીતે તે જ રીતે આપેલ શરત મુજબ તો આપણે શું કરી શકીએ કેટલું દડો મિત્રો એક બેટ કેટલા રૂપિયા થાય x રૂપિયા થાય બીજું એક બેટ ના x રૂપિયા અને વધુ 3 દડા વધુ 3 દડા છે ખાસ યાદ રાખજો મિત્રો વધુ 3 દડા એટલે તમારે શું ધ્યાનમાં લેવાનું છે હે તો વધુ 3 દડા છે એટલે કે વધારે નહીં એ જ આપણા 3 દડા ખાલી એટલે શું થઈ જવાનું બોલો એટલે કે તે જ પ્રકારનું એક બેટ એટલે x રૂપિયા વધુ 3 એટલે 3y કેટલા થઈ ગયા મિત્રો કેટલા રૂપિયા પડી છે 1300 રૂપિયા તો અહીં થઈ ગયા 1300 રૂપિયા ઓકે તો x + 3y બરાબર 1300 એક બેટ અને 3 દડા તો કેટલા રકમ પડી છે 1300 રૂપિયા તો આપણું જે આ સમીકરણ છે મિત્રો કઈ કહેવાય સમીકરણ 2 હવે બંને સમીકરણો પરથી આપણે શું બનાવી દઈએ હવે तो y ने करता बने શું થઈ જાય 1300 - x ભાગ્યા 2 આ બાજુ પણ એવું થશે સમીકરણ કયું છે 2 તો y ને કરતા શું થાય 1300 - x ભાગ્યા 3 બરોબર મિત્રો ખાસ યાદ રાખજો હવે આપણે જેમ આગળ કરતા તે રીતે હવે અહીં તમે જોઈ શકો y બરાબર શું બન્યું મિત્રો y બરાબર 1300 - x ભાગ્યા 2 હવે તમે x ની જુદી જુદી કિંમતો મૂકો હું અહીં મિત્રો x ની કિંમત જો 1300 મૂકી દઉં તો 1300 માંથી 1300 જાય કેટલા આવશે ખાસ યાદ રાખજો હું x ની કિંમત 1300 મૂકું એટલે 1300 - 1300 ભાગ્યા 2 એટલે 0 0 1300 માંથી 1300 જાય 0 0 ભાગ્યા 2 કેટલા આવશે 0 એટલે કે હું x ની કિંમત કેટલી મૂકું 1300 મૂકું તો y કેટલા મળશે 0 મળશે બીજી એક વાત x ની કિંમત હું કેટલા મૂકું 100 મૂકી દઉં તો શું થવાનું 1300 - 100 ભાગ્યા 2 1300 માંથી 100 જાય કેટલા થયા 1200 ભાગ્યા 2 કેટલા થઈ ગયા 600 તો મિત્રો x ની કિંમત હું જો 100 મૂકું છું તો કેટલા મળશે મને મિત્રો y 600 ઓકે તો આપણું એક કામ પૂરું થઈ ગયું હવે આગળ નેક્સ્ટ તે જ રીતે આ બધું ધ્યાન આપો તો અહીં પણ હું જો મિત્રો x ની કિંમત જો 1300 મૂકી દઉં તો 1300 માંથી 1300 જાય શું થઈ ગયા 0 અને 0 ભાગ્યા
કેટલી લો 100 એટલે કે 1300 - 100 ભાગ્યા 3 કેટલા થઈ ગયા 1200 ભાગ્યા 3 કેટલા થઈ ગયા 400 એટલે કે જો 100 લઈશ તો મને કેટલી કિંમત મળશે મિત્રો 400 ઓકે તો આ રીતે તમે બે યામ બિંદુઓ લઈ લેવા બરોબર હવે આપણે આને શું કરશું આલેખની અંદર દર્શાવીશું तो मित्रों અહીં તમે જોઈ શકો x અક્ષ ઉપર આપણે કેટલા સુધી જવાનું છે 1300 સુધી 100 થી 1300 સુધી એટલે આપણે શું કરીશું નાના એકમો લઈ લેજો 100 200 300 400 500 600 700 800 થોડાક મોટા લઈ લો અહીં જાય એવું છે 100 200 300 400 500 600 700 800 1100 1300 बराबर 100 200 300 400 500 600 700 800 900 1100 1200 અને 1300 આ રીતે તમે તમારા આલેખપત્રમાં આ રીતે દર્શાવશો ત્યારબાદ મિત્રો હવે y અક્ષ પર આપણે કેટલું સમજાવવાનું 600 અને 400 સુધી એમાં પણ આપણે 100 200 300 500 અને 600 તો આ રીતે આપણે y અક્ષ પર પણ 600 સુધી લઈ લીધું બરાબર એક એકમ બરાબર 1 સેન્ટીમીટર માટે 100 એકમ માપ લીધું અને y અક્ષ પર પણ આપણે એક એકમ બરાબર કેટલું લીધું છે 100 એકમ હવે આપણે આલેખપત્રમાં દર્શાવી દીધું અહીં કેટલા છે x અક્ષ ઉપર 1300 અને 0 તો x 1300 અને y 0 તો મિત્રો કેટલા આવશે આટલા આવશે ખાસ x કેટલા છે 1300 અને y 0 અને x કેટલા છે મિત્રો 100 અને y કેટલા છે 600 तो 100 એ 600 x 100 x ની કિંમત 100 છે અને y કેટલા 600 એટલે કેટલા આવશે તમે જાણો છો પ્રમાણે આટલા આવશે આ સેન્ટર મિત્રો આટલે આવશે બરાબર કેટલું કહેવાય 100 600 બરાબર અને આપણું જે આ છે 1300 ને y કેટલા 0 તો મિત્રો આને જે આપણે છે જોડવાનું બરાબર તમે સરળતાથી આ રીતે જોડી શકો બરોબર થોડી ત્રાસી લાઈન આવશે મિત્રો પણ ખાસ તમે જોઈ શકો તો આ રીતે આપણે લાઈન દોરી શકીએ બરોબર ઓકે તો શું કહેવાય આ કઈ રેખા છે આપણે મિત્રો ખાસ યાદ રાખજો x 2y બરાબર 1300 તે જ રીતે આપણે બીજી એક લાઈન ડ્રો કરવાની છે બરોબર બીજી એક આપણે દર્શાવવાનું છે તો કે x 3y બરાબર 1300 તો કઈ આવશે એમાં પણ કેટલા છે x 1300 અને y 0 આ જ આવશે બિંદુ બરોબર અને તો x કેટલા 100 અને y 400 આ રહ્યું ઓકે x કેટલા મિત્રો 100 બરોબર આ એક આ બિંદુ અને આ બિંદુ કાં તો ફરીથી આપણે 1300 x ને y x ની કિંમત 1300 y કેટલા 0 1300 અને 0 તો આપણે આ ઇન્ટર સાઈડ લીધું હવે આપણને આપણે જોડી દઈશું બરોબર તો આ રીતે આપણી આ જે રેખા છે તો આ રીતે તમે તમારા આલેખપત્રની અંદર આ રીતે ભૌમિતિક નિરૂપણ કરી શકો છો આલેખની અંદર
તમે જોઈ શકો આ બિંદુ અહીં ભેગા થાય છે બરોબર આ જગ્યા ઉપર એટલે આપણો ઉકેલ શું કહેવાય 130 મિત્રો બરોબર પણ આપણે આ ઉકેલથી કોઈ મતલબ નથી અત્યારે આપણે ઉકેલ શોધવા નથી કીધેલો બરોબર મિત્રો આપણે તો એવું જ કીધું છે કે આને ભૌમિતિક શું કહેવાય બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવતા આપણે બેઝિક રીતે પણ દર્શાવી અને આને પાછી ભૌમિતિક રીતે પણ આપણે આલેખની અંદર રજૂ કર્યો મિત્રો તો આ રીતે તમે શું કરી શકો અન્ય દાખલાઓ પણ તમે સરળતાથી આલેખની મદદથી દોરી શકો મિત્રો બરોબર તો આજે આટલે રાખીએ મિત્રો આ રીતે તમે પ્રેક્ટિસ કરજો અન્ય દાખલા પણ જોજો ઉદાહરણ મિત્રો જો કોઈ ખબર ના પડી હોય તો મને જણાવશો તો હું તમને ફરીથી સમજાવીશ મિત્રો તો આજે આટલું રાખીએ જય હિન્દ જય ભારત